ભરૂચની સેવા યજ્ઞ સમિતિ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। વાલિયા પંથકમાં ભારે વરસાદ અને પૂરની અસરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવશે। ભરૂચના વાલિયા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને કીમ નદીમાં આવેલા પૂરના કારણે દહેલી, સોળગામ, દેસાળ સહિતના અનેક ગામોમાં ભારે નુકસાન સર્જાયું હતું। અનેક પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી તેમજ દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું। અસરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીના સમયમાં સહારો આપવા ભરૂચની સેવા યજ્ઞ સમિતિ આગળ આવી છે। સમિતિ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતી રાહત કીટ તૈયાર કરવામાં આવી છે, જેનું ટૂંક સમયમાં અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવશે। સેવા યજ્ઞ સમિતિ સંચાલકોના જણાવ્યા મુજબ માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર રાહત પહોંચે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। સમાજના દાતાઓના સહયોગથી આવી સેવાકીય પ્રવૃત્તિ આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। હું હિમાંશુ પરીખ, સેવા યજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 27 વર્ષથી જરૂરિયાતમંદ લોકો માટે મેડિકલ ક્ષેત્રમાં અને નિરાધાર અનાથ પ્રભુજીઓ માટે અનાથાલય ચલાવી રહી છે। સંસ્થા જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે જરૂરિયાતમંદ લોકોના કામ માટે હંમેશા અગ્રેસર રહે છે। હાલમાં ખૂબ જ વરસાદ પડવાને કારણે ઘણી જગ્યાએ પૂરગ્રસ્ત સ્થિતિ બની છે, જેમાં ખાસ વાલિયા જિલ્લાના દેસાર, ડેલી બધા ગામોમાં પાણી ઘણા જ ઘરોમાં ભરાઈ ગયા છે અને ઘણાના ઘરોમાંથી ટોટલી સામાન જતો રહ્યો છે। તો અમને મીડિયાની ટીમ દ્વારા અને ત્યાંના સ્થાનિકો દ્વારા જાણ થતા અમે ત્યાં સર્વે કરતા આજે અમારે 200 જેટલા ઘરો એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જ્યાં ખરેખર અનાજ, વાસણો એની ખૂબ જ જરૂર છે। તો આ માટે આજે સંસ્થાએ બધી તૈયારી કરી અને આવતીકાલે એ બધાના ઘરે જઈને હેન્ડ ટુ હેન્ડ કીટ ડિસ્ટ્રીબ્યુટ કરશે। અને આ કામ માટે અમારા પ્રશાંતભાઈ પંડ્યા સેતુ ફાઉન્ડેશન અને ઘણા ડોરોને એના માટે મદદ કરી રહ્યા છે અને ઘણા કરશે પણ એના માટે।